મમ્મી, હા બેટા. શું કીધું અશોકે? મળ્યા અશોક? કઈ વાત કરી એમણે? ના બેટા ના, અશોક કુમાર તો ન મળ્યા મને, પણ હા તારા સાસુ ભેગા થયા મને. મારે એમની હારે વાત થઈ. તું ચિંતા ના કર દીકરા. તારા સાસુ એવું કહેતા હતા કે મારા આ ઘરની વહુ બનશે ને તો સુષ્મા જ. અશોક ભલે ગમે તે કહેતો હોય કે મારે સુષ્મા જોડે છૂટાછેડા લેવા છે, પણ મારા ઘરની અંદર તો સુષ્મા જેવી સંસ્કારી વહુ જ શોભે. મારે તો મારા ઘરની વહુ સુષ્માને જ બનાવવાની છે. અશોક ગમે તે કરે પણ એનું નહીં ચાલે. મમ્મી, હા, અશોકની મરજી વગર હું એ ઘરમાં કઈ રીતે જઈ શકું છું? ભલે મારા સાસુ અત્યારે એમ કહેતા હોય કે સુષ્મા જ આ ઘરની વહુ છે, પણ જ્યાં સુધી અશોક આ વાતને નહીં માને ને ત્યાં સુધી કઈ જ નહીં થાય. હા બેટા, આ વાત તો તારી સાચી છે. તારી જે આ શંકા છે ને એ મેં તારા હાહુ આગળ વ્યક્ત કરી હતી કે તમે કહો છો કે તમારે વહુ તરીકે સુષ્મા જ જોઈએ છે, પણ હું તમે આ તમારા દીકરાને ઓછી જોયું છે. તમારો દીકરો જ છૂટાછેડા લેવા તૈયાર થયો છે. મારી છોકરીને કાંઈ ભૂલ હોય તો કહો તમે કે સુષ્મા તો મારો હીરો છે, પણ મારા છોકરાની બુદ્ધિ કે ભ્રષ્ટ થઈ ગઈ છે. મમ્મી, ગમે તે થાય, હું અશોકને છૂટાછેડા તો નહીં જ આપું. હા, મારી એ ઈચ્છા એવી જ છે બેટા કે અશોક ભલે છૂટાછેડા માગે, પણ આપણે છૂટાછેડા નથી દેવા અશોકને. ગમે તે કારણ હોય બેટા, અશોક કુમાર કોઈક મુશ્કેલીમાં છે. મમ્મી, એ જે મુશ્કેલીમાં હોય એ મુશ્કેલી, પણ અત્યારે મને એટલું જ ખબર પડે છે કે આ જે કંઈ પણ થઈ રહ્યું છે ને એ સારું નથી થઈ રહ્યું. હા બેટા, અને હું કોઈ કાળે અશોકને છોડવા તૈયાર નથી. દીકરા સુષ્મા, તું કહે છે ને કે તું અશોકને કોઈ કાળે છોડવા તૈયાર નથી, તો બેટા તારી મરજી હશે ને એ જ થશે. અને તારી સાસુએ કીધું છે કે હું મારા દીકરાને સમજાવવાના સંપૂર્ણ પ્રયત્ન કરીશ કે મારો દીકરો સુષ્મા વહુને છૂટાછેડા આપવાની ના પાડે. મારો ભગવાન એને સદબુદ્ધિ આપે એવું તારી સાસુ કહેતા હતા. અને જો દીકરા, તારી ને અશોકની જોડી તો રામ સીતાની જોડી છે બેટા, એટલે ભગવાન ખરેખર તમારી સામું જોશે અને તારી જે ઈચ્છા છે ને એ ઈચ્છા પૂરી થશે. અશોકને સદબુદ્ધિ આવશે બેટા એક દિવસ, ભલે મોડીએ પણ એને ભાન તો થશે. હો હા મમ્મી, હા, હું એમની રાહ જોઈશ. એમના વિરુદ્ધ તો નહીં જવું, પણ એમની રાહ જોઈને બેસીશું. હા, તો તારે એમની રાહ જોઈને બેસવાનું છે ને, તો હાલ થોડુંક ખાવું પડે ને મારા દીકરા. હાલ. પપ્પા જુઓ, હવે ખાલી ખોટું ચિંતા કરવાનો કોઈ મતલબ નથી. ચિંતા સિવાય આપણે કરી પણ શું શકીએ? હવે આપણા ઘર ઉપર પનોતી લાગી ગઈ છે. પપ્પા જુઓ, રસ્તાઓ તો બધા મળતા હોય છે, પણ મને ખબર છે કે મારા રસ્તાઓ સોફ્ટ અને કોઈને નુકસાન ન કરે ને એવા હોય છે. પણ અહીંયા મારા ભાઈની વાત છે અને અશોકભાઈ માટે તમારા સીધા અને કોઈને નુકસાન ન કરે ને એવા રસ્તાઓ કામ નહીં કરે. આપણી નિર્દોષ સુષ્મા જ્યારે ઉદાસ બેઠી હોય ને ત્યારે એનો ચહેરો હું જોઉં છું ને તો મારું મનોબળ તૂટી જાય છે. પપ્પા મારું એ જ કહેવું છે તમને કે એનો ફેસ જોઈને, ભાભીની હાલત જોઈને તો આ હું તમને કોશિશ કરવાની કહું છું કે અશોકભાઈ કાં તો સુધરે અને કાં તો પછી એને રવાના કરી દઈએ. આ તો વીટીને હું ધમકી આપી તે? હા, હાથ છોડ, એમને વાત કર. પપ્પા મારી વાત કાન ખોલીને સાંભળી લેજો.
મારા અને સ્વીટીના રસ્તામાં કોઈ નહીં આવતા, નહીતર પરિણામ સારું નહીં આવે. શું પરિણામ સારું નહીં આવે એટલે? શું કરીશ તું? મારીશ અમને એમ? ધમકી આપેશ? પપ્પા, તમને મારથી પ્રોબ્લેમ શું છે? હા, તમને અમારાથી પ્રોબ્લેમ શું છે મોટા ભાઈ? તમને એકવાર કીધું કે તમે સુષ્મા ભાભી સાથે લગ્ન કરી લીધા છે, તો હવે આ બાર રંગરેલિયા કરવાનો કોઈ મતલબ નથી. એ રંગરેલિયા નથી, પ્રેમ કરું છું. પ્રેમ? કયો પ્રેમ? જે વર્ષો પહેલા તમારા હાથમાંથી જતો રહ્યો હતો, હવે એને કોઈ ના મળ્યું એટલે પાછો આવ્યો છે. એ બધું ઉપરવાળી જ કૃપા હોય. ઉપરવાળાની કૃપા નથી હોતી. અમુક વસ્તુ આપણા હાથમાં પણ હોય છે અને ઉપરવાળો જોતો હોય છે કે આ શું કરે છે. બસ હવે ધ્યાન રાખજે, હા, નહીતર પછી મારો હાથ ઉપડતા વાર નહીં લાગે. હા, ટૂંકો રાખીને વાત કરજે. નાલાયક, એક તો ઘરની આબરૂને લીલામ કરવા નીકળી પડ્યો છે અને હાથ લાંબા ટૂંકા કરીને ધમકી આપે છે. તો પછી આને હું કામ ધમકી આપી સ્વીટીને? સ્વીટીને આપી, એની ભૂલ હતી એટલે આપી. કોઈની જિંદગીમાં દખલગીરી કરી અને કોઈનું જીવન બરબાદ કરે તો ધમકી નો આપે તો શું આપે ને? તો સુષ્મા હારે મારા લગ્ન કરાવી દેવાની તમારે શું જરૂર હતી? હું એમ કહું છું તમને. અરે કઈ તને હાથ પકડીને હાથ પગ બાંધીને તારા લગ્ન નથી કર્યા? તું બધું ભૂલી ગયો તો, પણ એ નવટંકી પાછી તારા જીવનમાં આવી અને તારા જીવનમાં ઝેર ઘોળે છે. પણ જ્યારે તારી આંખ ઉઘડશે ને ત્યારે બહુ મોડું થઈ ગયું છે. અત્યાર સુધી તો તમને સુષ્મા ભાભી બહુ ગમતા હતા. ક્યાં ગયો હવે સુષ્મા ભાભી પ્રત્યેનો પ્રેમ? જ્યાં ગયો હોય ને, પણ તું હવે સ્વીટીને કોઈ દિવસ નહીં મળતો. જો મોટા ભાઈ તરીકે હું તમારી ઉપર કઈ બીજું તો ના કરી શકું, પણ નાના ભાઈ તરીકે મારી ફરજ, મારા પપ્પા કે મમ્મી ઉપર કોઈ દાગ લાગે કે મારા પરિવારને કોઈ દાગ લાગે ને, એવું તો હું નહીં જ થવા દઉં. અને એના માટે મારે સ્વીટીને ધમકાવી પડશે ને, અને કદાચ મારવી પડશે ને તો મારીશ. બસ દેવન, હાથ નીચે રાખજે અને કોઈ દિવસ મારી આમું આંગળી નહીં ચીંધતો, અને કહી દઉં છું. ધમકી મારવા પહેલા વિચાર કરી લેજે. હું એ જ બાપ છું કે તેનો અનુભવ કરેલો છે અને બીજી વખત અનુભવ ન કરવો પડે ને એનું ધ્યાન રાખજે. હું ધ્યાન રાખું પપ્પા, મારી પણ લાઈફ છે અને જીવવાનો મારે પણ અધિકાર છે. તો જીવો ને, કોણ ના પાડે છે? પણ અધિકારમાં રહીને અધિકારનો ગેરફાયદો ઉઠાવો ને એનો કોઈ મતલબ નથી. હા, સુષ્મા નામનો છે ને મારા જીવનમાં દાગ પડી ગયો છે, એ મારે સાફ કરવાનો છે. અરે સુષ્માને માટે તો તું કલંક છો. તારા જેવો નરાધમ પતિ મળ્યો એની કમનસીબી છો તું. અને જો સુષ્માની આંખમાં આંસુ પડશે ને તેટલું તારા પ્રત્યે મારું ઝેર ભરાશે. ધ્યાન રાખજે હવે આગળ વધવામાં. અમારામાં ઝેર ભરા છે ને, પણ અહીંયા તો છે ને સ્વીટીનો પ્રેમ ભર્યો છે પપ્પા. એટલે હું નહીં તમારું સાંભળું, નહીં મારા મમ્મીનું સાંભળું, નહીં દેવેનનું સાંભળું, કે નહીં સુષ્માનું સાંભળું. એટલે હવે તમે સમજી જાવ ને તો વધારે સારું. નહીતર શું કરીશ? સુષ્માને આ ઘરમાંથી બહાર કાઢીશ. તારા બાપનું ઘર છે, તારું ઘર નથી. બસ મોટા હાથ તો લગાવી જોજે, ખબર પડે તને. તમારથી કઈ ન થતું હોય ને તો ખાલી એટલો વિચારવાનો કોશિશ કરજો કે તમારો જે પ્રેમ કરો છો ને એનો પ્રેમ તમારા લગ્ન પહેલા કેવો હતો અને લગ્ન પછી કેવો છે, અને આ સુષ્મા ભાભીનો લગ્ન થયા પછીનો અત્યાર સુધીનો પ્રેમ કેવો છે, જ્યારે એને ખબર હોવા છતાં કે તમને તમારો બહારનો પ્રેમ ગમે છે. તો હું ક્યાં કહું છું? હા, એની માનીને નો વહી જાય. એ મોટા ભાઈ, હા, મારો કોલર પકડ્યો તે. હા, મારો કોલર પકડ્યો. હાથ મૂક, તો એક મોડા ભેગી 32 થી બહાર નીકળી જશે. રામખોર, ચાલ હવે આ નાલાયક પાસેથી.
છોકરી તને કઈ લાજ શરમ જેવું છે કે પછી બધું વેચી ખાધું છે? જો આંટી બોલવામાં છે ને ધ્યાન રાખજો. તું તારા સંસ્કારો સાચવીને રાખ, પછી મને કે જે બોલવામાં ધ્યાન રાખજો એમ. તમે તમારું કામ કરો ને. આ રસ્તે જાતા લોકોને ખબર નહીં શું થઈ જાય છે. દોડ્યા આવે છે. હું મારા કામમાં હતી. સ્વીટી કરીને ઊભી રાખે છે. મમ્મી રહેવા દો ને, આપણે કોઈ ઝઘડો નથી કરવો. પણ આ એ જોને એનું વર્તન તો જો. એક મિનિટ. આ તું તો સુષ્મા ને, મારા અશોકની એક્સ વાઇફ? એક્સક્યુઝ મી, હજુ મારા ને અશોકના ડિવોર્સ નથી થયા. ઓકે, ઇંગ્લિશની પૂછડી. હવે કદાચ તું એક્સક્યુઝ મી કે બીજું કે ફલાણું ઠીકણું, પણ આ તારો અશોક એ તો તને મનથી ક્યારનો ડિવોર્સ દઈ ચૂક્યો છે. હા એ ભલે ને દઈ ચૂક્યો હોય, પણ મેં પણ એની સાથે કઈ ભાગીને લગ્ન નથી કર્યા. મેં પણ એની સાથે ચોરીમાં 7 ફેરા લઈને લગ્ન કર્યા છે. મજબૂરી એને કહેવાય મજબૂરી. મજબૂરીમાં અશોકે તારી સાથે લગ્ન કરવા પડ્યા, એ પણ હું એને ના મળીને એટલે. અને હવે એ તને ધક્કા મારીને ઘરની બહાર કાઢવા માંગે છે, એટલે જ કદાચ તું તારા મમ્મીના ઘરે પડી છો, હે ને? એવું કઈ જ નથી. એ મને શું કામ ધક્કા મારીને કાઢે? અને મને તો વિશ્વાસ છે કે અશોક છે ને આજે નહીં તો કાલે મારી પાસે સામેથી આવશે. વિશ્વાસ આ વિશ્વાસથી છે ને પીપુડી વાળીને એમાં ચણા નાખી દે, કારણ કે તારો અશોક છે ને તારી પાસે ક્યારેય આવવાનો નથી. જોઈશું ને, એ તો સમય બતાવશે કે કોણ કોની પાસે જશે અને કોણ કોની પાસેથી દૂર થશે. ફરીથી વાંઢી થઈ ગઈ તું, સમજાણું તને? અને અશોકની માળા છોડી દે. તારા ને અશોક વચ્ચે કબાબમાં હડ્ડી આવી ગઈ છે. એ હડ્ડીને છે ને મને દૂર કરતા જરાય વાર નહીં ત્યારે લાગે. તો તું દૂર થઈ ગઈ છે. એ જો ને, ઓલો કહેવાય ને ખાવામાં કેમ કાકરો આવ્યો અને કાકરાને ઉઠાવીને ફેંકી દઈએ, એમ કાકરાની માફક તને ઘરની બહાર ફેંકી દેવામાં આવી. મને ઘરની બહાર નથી ફેંકી. સાચા અર્થમાં કહું ને તો હું મારી જાતે જ આવી છું મારા મમ્મી પાસે, કારણ કે મને ખબર છે કે અશોક મારો છે અને મારો જ રહેવાનો છે. આજે નહીં તો કાલે એ મને લેવા આવશે જ. ચાલ તો એ બાબતની હું તને ગેરંટી દઉં કે જ્યાં સુધી તારા અશોકને હું ના કહું ને ત્યાં સુધી એ તારો નહીં થઈ શકે. એ તો છે ને સમય બધાને બતાવશે કે કોણ કોણું થાય છે અને કોણ કોણું નથી થતું. અને તારી જેમ મને કોઈનો પતિ છીનવતા નથી આવડતો. હું તો મારા જ પતિ માટે રાહ જોઈને બેઠી છું. એ જ કે મારો હતો એ તે છીનવી લીધો ને, તો મેં નથી છીનવ્યો, તે મારો પતિ મારા પાસેથી છીનવ્યો છે. જો એ તારો જ હોત ને તો ક્યારના તારા એની સાથે લગ્ન થયા હોત. કરશે ને. હવે જ્યારે આ સુષ્મા નામનું ભૂત એના મગજમાંથી ઉતરી ગયું છે, જો કે એને ક્યારે ભૂત ચડેલું જ નહોતું. આ તો ગરીબ મા બાપની દીકરી, લાચાર બિચારી, એની માટે થઈને એને લગ્ન કરવા પડ્યા. બાકી તારી જેવી સાથે લગ્ન કોણ કરે? બસ હવે એક શબ્દ પણ બોલી છે ને તો મારો હાથ ઉઠતા વાર નહીં લાગે. ઉઠાવ ને, ઉઠાવ. જો તું છે ને મને મજબૂર ના કરીશ, નહીં તો મને છે ને બહુ સારી રીતે આવડે છે. ભલે હું ગરીબ ઘરની છું, પણ આ મારા સંસ્કારો મને રોકી રહ્યા આ છે. બંગડી તો મેં નથી પહેર્યો હાથમાં સુષ્માજી, કે તમે મારી ઉપર હાથ ઉઠાવો અને હું ચૂપચાપ બેસી રહું. આ તો તું અશોકની એક્સ વાઇફ છે ને, એટલે કઈ બોલતી નથી. હું એક્સ નથી, સમજી ગઈ? પ્રેઝન્ટ છો. પ્રેઝન્ટ છું અને હંમેશા રહીશ. એ સુષ્મા, બંધ કર તારું બકવાસ. હવે છે ને બહુ થયું. આ તારી લવારી છે ને તારી માની સામે હલાવજે. મારી આગળ છે ને બહુ દોડ ડાપણ ના કરતી. એ સુષ્મા, તું આને ઠોકી દે છે કે હું ઠોકી દઉં? હવે મારો મગજ જાય છે, તને કહી દઉં હું. એક મિનિટ, આ તો ચા કરતા કેટલી ગરમ છે. હમણાં કબાબમાં હડ્ડી ને હડ્ડાને કરતી હતી ને, મારા ઝપાટે ચડીને તો ચૂસીને ફેંકી દીધા. વિચાર નહીં કરું. ઓહ, એટલે તમે નોનવેજ ખાવ છો? આવા સંસ્કાર. છી, માં એવી દીકરી. અને આ માનું પાણી એટલું ઊંડું છે ને, બક 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 બક. પોતાની દીકરી તો સાચવતા આવડતું નથી અને મને કેવા આવે છે. આ તારી માને તને હાચવતા ન આવ્યું ને, એટલે તું છે ને મારી છોકરીના ઘરવાળા પર તે ડોળા નાખ્યા ને મારી છોકરીનું ઘર ભંગાવા બેઠી છો. અને મારી સંસ્કારની પૂંછડી થાય. એ ડોશલી, તું છે ને તારી મર્યાદામાં રહે. બાકી છે ને આ તારી છોકરીનો હાથ ઉપડે કે ના ઉપડે, આ ઉંમરે તારી પર મારો હાથ ઉપડી જશે. બસ, શરમ નથી આવતી તને? એક મિનિટ, મર્યાદા રાખું છું ને એટલે ચૂપ છું. તું મને બોલે ને ત્યાં સુધી ઠીક છે, પણ મારા મમ્મીને તું ગમે તેવું બોલે છે, તને શરમ નથી આવતી? એ તારી હિંમત કેમ થઈ? અરે હિંમત તો છે ને મારી બધી બહુ છે,
પણ આ મને એક મર્યાદા નડે છે ને સંસ્કાર નડે છે. મારી માએ મને એવા સંસ્કાર નથી આપ્યા કે તું ગમે તે છોકરીને તે ગમે તે હોય ગમે તે કહીને અપમાન કરીને કે લાફો મારી દે. પણ આ તે મર્યાદા તોડીને તારે મારો હાથ ઉઠ્યો. તું યાદ રાખજે, તારું ઘર અત્યાર સુધી તો મેં સરખું ભાંગ્યું નતું, પણ તને બેઘર ન કરી દઉં ને તો તું જોઈ લેજે. કરી દે જા. તારામાં તાકાત હોય ને એટલી મને બરબાદ કરી દે. પણ મારો પણ ઉપરવાળો બેઠો છે. મારો પ્રેમ સાચો હશે ને તો મારો અશોક મારી પાસે જ આવશે. હવે તારા પ્રેમની તું છે ને મારે તને કઈ કહેવાય જશે. હું કોની સાથે લવ કરું છું? માં દીકરી છે, ઘમંડી છે, જે લુચ્ચી છે, જે લફંગી છે, એની સાથે હું લવ કરું છું. તે મારી ઉપર હાથ ઉઠાવ્યો છે. જોજે અશોક, આજે તને ઘરમાંથી બહાર ન કાઢે ને તો તું મને કહેજે. એ મારી છોકરીને ઘરમાંથી બહાર કાઢશે ને તો મારી છોકરી મારા ઘરે આવશે. પણ જે દી અશોક તને બહાર કાઢશે એ દી તું ક્યાં જાય છે કરી લેજે. હું મારા ઘરે જઈશ ડોશલી, અને તારી માને તું સમજાઈ દેજે. બાકી હું હજી કહું છું, ભલે તે મારી ઉપર હાથ ઉપાડ્યો, અહીંયાથી છે ને કઈક પથરો લઈને એને તારી માના માથામાં મારી દે. મિનિટ, પથરો મારતા પહેલા 10 વાર વિચાર કરી લેજે. તું એક માને ગમે તેવું બોલી ને તો મારો હાથ ઉઠી ગયો, અને હવે તું પથરો મારવાની વાત કરે છે તો પછી વિચાર કરી લે કે શું નહીં થાય તારી સાથે. ભગવાને તમને લોકોને પથરા અત્યારે શું કહેવાય ઓલું પથરાના ભાવે રખડાવે છે. હવે મારે બીજું કઈ કરવાની જરૂર નથી. હું મારો રસ્તો નાપું અને અશોકને મળું, પછી ખબર પડશે શું થાય ને શું નહીં. હો સુષ્મા? હા. બાકી આ થપ્પડનો બદલો છે ને એ ડોસલી એ તો હું લઈ જઈશ. હો ને? કરો હવે કામ. તારી માં ડોસલી લુચ્ચી લફંગી અમને કે છે લુચ્ચા લફંગા. બસ મમ્મી, જવા દે ને. એ તો છે જ એવી સંસ્કાર વગરની. આપણે શું કામ ખોટું એને આવી રીતે બોલી રસ્તા પર આવી રીતે હાથે જ આપણી ઇજ્જત કાઢવાની. પણ જોને કેવી શરમ વગરની હતી. એના કપડાએ ઢંગ ધડા વગરના એ ઢંગ ધડા વગરની. મમ્મી, એને શરમ હયા કઈ હોત તો એ અત્યારે અશોક પાસે હોત. એ કોક વ્યક્તિ સાથે લગ્ન કરીને એનું ઘર વસાવીને બેઠી હોત. આવી રીતે મારા અશોક પર ડોરા ના નાખ્યા હોત. વાત તો સાચી તારી હો. ચલો મમ્મી, હા ઘરે જઈએ. સુષ્મા અને ઓલી ડોસલી બે છે ને બરાબર બોલી લીધું છે, પણ હવે અશોકને કહીશ ને એટલે સાંજે એનો વારો પડશે. હેલો, તમે ગમે ત્યાં હોય ને ત્યાંથી અહીંયા મને મળવા આવો. બાકી મારે હવે રાખવાનું નથી થતું. આવો 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 જલ્દી. હવે અશોક આવે ને એટલી વાર. મેં મારી પર હાથ ઉપાડ્યો છે